હેલો ગાઈસ બોલ. હેલો ગાઈસ, આ માલણ ગઈ છે અને આપણે માલણથી આગળ વડલી જઈ રહ્યા છીએ અને આની પછી આવશે વડલી. તો અમારા વિડીયોમાં જોડાયા રહો. તમારે વડલી ગમવું તો અમે અત્યારે નીકળી ગયા. હવે આપણે ધીમે ધીમે ઘર તરફ જઈ રહ્યા છીએ. હેલો ગાઈસ બોલ. હેલો ગાઈસ, તો હા હવે આપણે વડલીનો પ્લોટ આવી રહ્યો છે. નેસવર આપણે હેલો ગાઈસ નેહાવર પહોંચી ગયા છીએ અને હવે આપણે ધીમે ધીમે વડલી નહીં તળગાજરા ઉમણિયા વદર છે. આ ઉમણિયા વદર પહોંચવાની તૈયાર છીએ. ઉમણિયા વદરમાં આવી ગયા અને તમે જોઈ શકો છોકરાને જાય છે. હજી આપણે આને મોરારજી બાપુની ચાય પીવાની છે. તો માની લો તો આપણે મોરારજી બાપુની મઢિયાથી ચાય પીવાની છે. ચાય પીતા પીતા જોવું હોય તો અમારા વિડીયોમાં જોડાઈ રહો. हेलो गाइस, तो हमारे से लहुरियू, इसको बोलते हम लहुरिया. इसका दांत भी दिखाई दे रहा है आप तो देखियो तू. બહુ સારો બદામ. અને આ બદામ શેક જો અહીંયા આપણે વેચે છે. નેહવરથી થોડાક આગળ આવશો, નેહવર ચોકડી પડશે ત્યાંથી થોડાક આગળ, એટલે આ બદામ શેકવાળો ઊભો છે. તો તમે જોઈ શકો છો. ને આ બે જો પીવે છે બદામ શેક. 30 રૂપિયાનો લાઈક કરો, સબસ્ક્રાઈબર કરો, કહીજો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. આજે અમારા ખવરિયા અને કઈ ખબર થાકી જશે હવે. આ શહેરમાં તો નિહાળ આ સ્કૂલમાં એડમિશન લેવા માટે બહુ લોકો મહેનત કરે છે. કામ ચાલુ છે. અમને પણ ખબર નથી કે આ કન્સ્ટ્રક્શન કામ શું છે. હેલો ગાઈસ, તો કિંગ કારખાનું આવી ગયું છે. તમે જોઈ શકો છો. આ છે કિંગ કારખાનું. અહીંયા એક હેલિકોપ્ટરનું લેન્ડિંગ પણ છે. આ છે કિંગ કારખાનું, એનો મેન ગેટ. દેખાડો અહીંયા કામ ચાલુ છે તો આપણે જોઈ શકીએ છીએ. ઓલી બાજુ જો. અહીં મારે ઝૂમ કરાવી પાછું બતાવવું પડે. આમાં બધું હાઈવે ઉપર. તો દોસ્તો આ હાઈવેનો આ હાઈવે રોડ ઉપર છે ભાઈ. આ આપણે નેસવરથી તો નહીં ભાઈ, આ ભાવનગરથી બન્યો છે તો ક્યાં સુધી ઉના સુધી ઉનાથી લઈને ભાવનગર સુધી આ हाईवे रोड बनो है. ઉડાડતો આવે છે. ये 4 व्हील तो बहुत फास्ट आ रही है. देखो आप लोग. गाइस ये देखो आपने सब लोग. ये देखो एक खटेरे में कितना ओवरलोड दे है. हेलो गाइस, तो बोल. ઓલા ખટારાવાળા ભાઈને મેં આમ કર્યું તો એ ખટારાવાળા ભાઈએ મને પણ આમ કર્યું હતું. यस. हेलो गाइस, तो આ રોડ માં અન્નપૂર્ણા કાઠિયાવાડી હોટલ. આ અન્નપૂર્ણ ગાંઠિયાવાડી હોટલ તો તમે જોઈ શકો છો. ત્યાં એક સ્કોર્પિયો પડ્યો હતો અને આ છે ખટારા. આ ખટારા બહુ મોંઘા હોય અને આ ખટારા કેટલા બધા અહીંયા અમને દેખાવ જોવા મળે. આ છે હવે આપણું વડલી ગામ. વડલી ગામનો નજારો અમને તમને દેખાડી. જોઈ શકો છો તમને. આ મારા ભાઈબંધે તમને બધું કહી દીધું છે ઓલરેડી. તો આ કંઈક અમને કહે છે છોટું શું કહેતો. આ આપણું બીજું નાળું આવી રહ્યું છે. હળપુર. આ આપણે નાળાની ઉપર ચડી રહ્યા છે. આપણું ન્યાય મંદિર ભગવાનનું. હેલો ગાઈસ, આપણે અમારું હોવાનું મંદિર એટલે મતલબ કે તોરણ બતાવીશી તમને. નાળાની આ ઉપર કેટલી ભટલી ઉપર આવેલું છે. ભટલી ગામમાં આવ્યું છે ન્યાય મંદિર. તો જોઈ શકો. આ નાળું એટલું ઊંચું છે કે અહીંયા 3 માળ સુધીની કેપેસિટી છે અને આ નાળું એટલું ઊંચું છે કે જો ઘર આપણને આ ઉપરથી હેઠે દેખાય છે. આ એટલું નાળું ઉપર છે. તો આ જોઈ શકો છો કે આ હાઈવે ઉપરથી તમને ભટલી ગામ નીચે બતાવી શકતું હોય છે. તો દોસ્તો આ છે સનરૂફ રિક્ષા અને સનરૂફ રિક્ષા બહુ તડકો આવી રહ્યો છે. આ તડકાને અમે ખમી શકતા નથી. આ પતરાને અમે આ છાંયો કરવા હાથું લઈ રહ્યા છીએ. આ છે અમારો ભાઈબંધ તે પતરા ચડાવવા માટે આવ્યો હતો ગોવા અને અમે આને મફતનું બદામ શેક પણ ખાઈ દીધું છે. આ છે
છે હાઈવેનો નજારો. આ છે દોસ્તો હાઈવેનો નજારો અને હાઈવે અમને બહુ સારો લાગ્યો છે કારણ કે અહીંયા બહુ પંપ આવતા નથી અને એક લીવર જાય શકીએ છીએ.